માતાજી, જય લેરાનાથ, લેરાના દાદા હોનું સારું કરે ને બધા હાજર તો રાખી શુભેચ્છા આપું છું. તો આપણે નાય મસ્ત એવા તૈયાર થઈ ગયા છે અને સુરત દાદા તે ફર્સ્ટ ક્લાસ ઉગી ગયા છે જો. અને આ છે તો જો બહુ ઝાકળનું પ્રમાણ વધારે દેખાય છે. 2-3 દિવસથી ઝાકળ નતો પડ્યો પણ આ ઝાકળ વધારે દેખાય છે. આમ જો કાંઈ આગળ દેખાતું નથી એટલો ઝાકળ આવી ગયો છે આજ તો. અત્યારમાં જો પક્ષીનો અવાજ મસ્ત સંભળાય છે જો. કેમ કે વાડીએ વૃક્ષો વધારે હોય એટલે પક્ષીઓને વધારે અત્યારમાં દેખાય. સવારનું વાતાવરણ જ કાંઈક અલગ હોય વાડીનું. તો જો અત્યારમાં કેવું મસ્ત વાતાવરણ છે. આમ જો સુરજ દાદા ઉગતા આવતા હોય ને પક્ષીઓ ઉડતા હોય ને અત્યારમાં આમ કાંઈક નજારો જ અલગ હોય જોવાનો કે સુરજ દાદાને એવું મસ્ત આમ વાતાવરણ વાડીનું આમ સાવ દ્રશ્ય જ અલગ હોય. પક્ષીઓનો અવાજ આમ અલગ અલગ પક્ષીઓનો અવાજ સંભળાય. આપણને તો અડધા નામ જ ન આવડતું હોય. જો કોયલ ને કબૂતર ને ચકલાઓ ને એવું બધા પક્ષીઓ અહીં વાડીમાં જોવા મળે. જય માતાજી, જય લેરાનાથ. કેમ છો બધા? મજામાં? તો મજામાં જઈશું. હું પણ મજામાં છું. આપણે ફર્સ્ટ ક્લાસ 9 તૈયાર થઈ ગયા છીએ અને આજે જવાનું છે કારખાને. જો કે આપણે તો રેગ્યુલર કારખાને જવાનું હોય. સવારે ઉઠીને કારખાને, બપોરે ઘરે વહી આવો તો જમવા. અમારે ભૌતિક ચોખા નાખવા જાય ચકલાને. ભૌતિક ને એમ હતું કે માંડવી ખાવી છે તો કીધું હાલો પેલા માંડવી ખાઈ આવી. અમારે ભૌતિક ને માંડવી ખાવી છે એટલે ખેંચી લીધી છે. ખાવાની ઘરે જઈને ખાવાની? હા. શેકીને ખાવાની? કેમ ના શેકીને ખાવાની? હે અત્યારમાં આવી ગયા છે કપા માટો મારવા. કેમ કે આ ઝાકળ છે એટલે હું બતાવું તમને કેટલો ઝાકળ છે. જો પાંદડા આખા ભર્યા. જો આપણે ખેરવીને જો વરસાદ આવતો હોય ને એમ ફરે. જો છાંટા પડતા હોય ને એટલો ઝાકળ આવ્યો છે. તો કેમ કે કપાના પાંદડા આમ હોય એટલે એ તો ભર્યા પાણી ના. તો જો અત્યારમાં ઝાકળ એટલો મસ્તીનો આવી ગયો છે આમ કે છાંટા વરસાદ આવતો હોય ને એવું લાગે આપણને. ને કપાય તો મસ્ત થઈ ગયો છે. કેમ કે કાલે પાણી પાયું હતું ને આજે પાણી પાવાનું થશે. જો મસ્ત લીલો સમ કપા દેખાય છે. હાલો મિત્રો, આપણે આવી ગયા છીએ ગણપત દાદાએ. આજે છે વિસર્જન એટલે કે છેલ્લો દિવસ છે આજે. ડીજે ભરાઈને કમ્પ્લીટ થઈ ગયું છે. હવે ટ્રેક્ટરમાં ગણપતિ દાદાને બેર જો આ ગણપતિ દાદાને બેર્યા છે અને હવે અહીંથી ગણપતિ દાદાને વિસર્જન કરવા જવાનું છે. જય ગણપત દાદા.
આપણે ઢોકળા બાફા મૂકી દીધા છે. તો સુરે બળતું ને એવું કરીને માળો કરીને આપણે ઢોકળા બાફા મૂકી દીધા છે. તો વરાળ નીકળવા માંડી છે એટલે થોડા બફાઈ ગયા છે. ચૂલે મૂકી દીધા છે અને જો બધું કટિંગ કરીને રાખ્યું છે વઘારવા હાટું. તો જો આપણે ઢોકળા બાફા મૂકી દીધા છે અને આમાં તેઓ દી હાથમી ગયો છે એટલે આપણે હવે આજનો વ્લોગ અહીંયા પૂરો કર્યો છે. તો કોમેન્ટ કરીને બધા જણાવજો અમારો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો છે. પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ આપણે આવતા વ્લોગમાં. ત્યાં લગી બાય બાય.